પ્રાપ્ત થઈ રહ્યા છે। સમાચાર એ છે કે પરિણામ આવ્યા બાદ હવે રાજનીતિ લોહિયાળ થઈ રહી છે। પરિણામ તો આવ્યા છે, પરંતુ હવે ક્યાંક ઘર્ષણના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે તે આપને બતાવવા જઈ રહ્યા છીએ। જૂનાગઢ મહાનગરપાલિકા પરિણામ આવ્યા બાદ હવે જે અસંતોષ જોવા મળી રહ્યો છે, અસંતોષના બહાને ક્યાંક પથ્થરમારો કરવામાં આવ્યો છે। પ્રાથમિક વિગતો મળી છે, જૂનાગઢ મહાનગરપાલિકામાં પરિણામ આવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં પથ્થરમારો થયો છે। આ પ્રાથમિક વિગતો હાલ મળી છે। સવાલ એ છે કે જીતના ઉન્માદમાં કેમ આવું કરવામાં આવી રહ્યું છે? શાંતિપૂર્ણ રીતે તમે જશ્ન કરો, કોઈ વાંધો નથી, પરંતુ એમાં આ રીતે પથ્થરમારો કરવો યોગ્ય નથી। એકબીજાને જ્યારે પણ પરિણામ આવતા હોય છે ત્યારે એકબીજાને ચીડાવવા માટે અથવા તો કેટલાક લોકો ઉશ્કેરાઈ પણ જાય છે ત્યારે એવું થતું હોય છે। ચિત્તાખાના ચોક પાસે પથ્થરમારો થયો છે તેવી જાણકારી મળી છે। હકીકતમાં કોંગ્રેસનું વિજય સરઘસ નીકળતું હતું, એ દરમિયાન પથ્થરમારો થયો। વોર્ડ નંબર 8ના વિજેતા ઉમેદવારની રેલી નીકળતી હતી અને ત્યારે પથ્થરમારો કરવામાં આવ્યો છે। વિજય સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, એનો મતલબ કે કેટલાક એવા વિદ્ધ સંતોષીઓ, કેટલાક એવા લોકો કે જે આ જીતને પચાવી નથી શકતા, તેઓ આ જીત બાદ ઉશ્કેરાઈ ગયા અને વિજય સરઘસ ન જોઈ શકતા તેમણે પથ્થરમારો કર્યો હોય તેવી અત્યારે પ્રાથમિક વિગતો છે। સંપૂર્ણ જાણકારી અમારા સંવાદદાતા આપશે, પરંતુ પ્રાથમિક સમાચાર એ આવ્યા છે કે કોંગ્રેસના વિજય સરઘસ પર જૂનાગઢમાં પથ્થરમારો થયો અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હોઈ શકે છે। ધર્મેશ અમારી સાથે જોડાઈ ગયા, તેમની સાથે વાત કરીએ। ધર્મેશ, અગાઉ પણ આપણે 2021માં જોયું હતું કે જ્યાં પણ આવા પરિણામ આવે છે અને ત્યાર પછી પથ્થરમારો થાય છે, મારામારી થાય છે। જૂનાગઢમાં પણ એવું થયું? વિકાસ, વોર્ડ નંબર 8નો જે સર્વે હતો એ પહેલેથી કોંગ્રેસનો ગઢ ગણાતો હતો અને એ ભાજપે પણ આ બેઠક ગણી નથી અને ત્યાં અત્યારે જે વિજય સરઘસ નીકળ્યું એમાં પથ્થરમારાથી 5 લોકોને ઈજા થઈ છે। મહત્વની વાત છે, પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે। પ્રાથમિક વિગતમાં ચિત્તાખાના ચોક જે કહેવાય છે ત્યાં પથ્થરમારાની ઘટના બની છે। કોંગ્રેસની પેનલ જે વિજેતા બની હતી એની વિજય યાત્રા ઉપર આ વસ્તુ થઈ છે, એટલે પરાજય નથી પચી શક્યો કે હારનું અથવા જીતનો ઉન્માદ છે, હજી સ્પષ્ટ કારણ બહાર આવશે। પણ 5 લોકો ઘાયલ થયા છે અને અત્યારે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, ડીવાયએસપી સહિત પહોંચી ગયા છે। બિલકુલ, એટલે કે મોટા સમાચાર, આ પથ્થરમારામાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે, 5 લોકો ઘાયલ થયા છે, એટલે કે આ જંગ હવે લોહિયાળ જંગમાં જાણે કે પરિવર્તિત થયો છે। સવાલ એ છે કે જો તમે જીતો છો તો પછી તમે ઉન્માદમાં આવી જાઓ છો, હારી જાઓ છો તો પછી સામેવાળાની જીત તમે પચાવી શકતા નથી અને એમાં ને એમાં તમે આવી રીતે લોકોને બાંધવા લો છો। એ કોંગ્રેસની જે વિજય સરઘસ યાત્રા નીકળી, આખરે તેમાં પથ્થરમારો કરનારા શખ્સ કોણ છે તેમને ઝડપવા હવે જરૂરી છે। પથ્થરમારાની ઘટનામાં 5 લોકો ઘાયલ થયા છે। મુફદ્દલ અમારી સાથે જોડાઈ ગયા છે, સમાચાર લઈને આવ્યા। એક સમાચાર જૂનાગઢથી છે કે સરઘસ પર પથ્થરમારો થયો, બીજા સમાચાર વાંકાનેર કસર મળી ગયા છે। વાંકાનેરમાં જે વોર્ડ નંબર 6 છે ત્યાં મારામારી થઈ છે, 2 રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે મારામારી થઈ છે અને જૂનાગઢના જે અત્યારે આપણી પાસે સમાચાર આવી રહ્યા છે, ચિત્તાખાના ચોક પાસે પથ્થરમારાની ઘટના બન્યાના અહેવાલ આવી રહ્યા છે। જે અહેવાલ આવી રહ્યા છે એ અનુસાર કોંગ્રેસના વિજય સરઘસ પર આ પથ્થરમારો કરવામાં આવ્યો છે। કોણ લોકો હતા, કોણે પથ્થરમારો કર્યો એ અંગેની વધુ વિગતો હજુ મેળવાઈ રહી છે, પણ અત્યારે જૂનાગઢમાં જે ઘટના બની છે આ બીજી ઘટના સામે આવી રહી છે। એક તરફ વાંકાનેરમાં પણ એક ઘટના બની છે જ્યાં વોર્ડ નંબર 6માં 2 રાજકીય પક્ષોના કાર્યકરોએ સામસામે મારામારી કરી છે અને બીજી તરફ આ જૂનાગઢથી પણ અહેવાલ આવી રહ્યા છે। વિકાસ, બિલકુલ, આવી પથ્થરમારાની ઘટના ક્યારે પણ સાંખીને લેવાય। જે પણ આવા અસામાજિક તત્વો છે કે જેમણે પથ્થરમારો કર્યો છે તેમને ઝડપવા જરૂરી છે અને જ્યારે પણ આવો ચૂંટણીના પરિણામ આવે છે ત્યારે એકબીજાની જે જીત છે તેને વધાવી લેવાની હોય છે। આમાં તો એવું નથી કે ભાઈ તમે હારી ગયા તો પછી તમારી હાર કાયમની કાયમ રહેવાની છે। ફરી એકવાર મહેનત કરજો, ફરી એકવાર અહીંયા જીતીને આવજો, પરંતુ આ રીતે પથ્થરમારાથી તમે સામેવાળાની જીતને આવી રીતે તમે તેના પર પથ્થરમારો ન કરી શકો। જૂનાગઢના આ પ્રાથમિક સમાચાર છે, જ્યાં ચિત્તાખાના વિસ્તારમાં વોર્ડ નંબર 8માં કોંગ્રેસના વિજેતા ઉમેદવારોનું એક સરઘસ નીકળતું હતું, તે દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો છે। વર્ષ 2021ના સ્થાનિક સ્વરાજ્યના પરિણામ આવ્યા ત્યારે પણ આપણે જોયું હતું, સ્થાનિક લેવલે જ્યારે પણ આવા પરિણામ આવતા હોય છે ત્યારે આ રીતે મારામારીની ઘટના, પથ્થરમારાની ઘટના બનતી હોય છે। આપણે જ્યારે મતદાન થતું હતું ત્યારે પણ સાણંદમાં જોયું હતું કે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા, ત્યાં સુધી
કે એકબીજાના કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હતા તેવી સ્થિતિ થઈ હતી અને હવે જૂનાગઢમાં એવું છે કે પરિણામ આવ્યા બાદ હવે પથ્થરમારો કરવામાં આવ્યો છે. પથ્થરમારો કરનારા શખ્સ કોણ છે તે વિશે જાણકારી થોડી ક્ષણોમાં આવશે. બીજી બાજુ વોર્ડ નંબર 6 ની વાત કરીએ, અહીંયા પણ ઘર્ષણ થયું, જ્યાં દુકાન આગળ ફટાકડા ફોડવા મુદ્દે મારામારી થઈ હતી. વાંકાનેરના એ સમાચાર છે, જ્યાં ચૂંટણી પરિણામ બાદ ઘર્ષણ સર્જાયું છે, કારણ કે કેટલાક લોકો ફટાકડા ફોડતા હતા અને ભાજપ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા. શું કારણ હતું? ફક્ત ફટાકડા ફોડવાનું કારણ. મુફદ્દલ. અત્યાર સુધી એવું હતું કે કોંગ્રેસ નહીવત જેવી હતી, ખાતું ખોલાવવાના વાંધા હતા. જે ગત ચૂંટણીના પરિણામો હતા એમાં ભાજપ જે રીતે જીતી હતી, અને આ વખતે એવું હતું કે ભાઈ વકરો એટલો નફો, પણ કોંગ્રેસ એમની ધારણા કરતા વધારે બેઠક જીતી ગઈ. અને જે વોર્ડ નંબર 8 જે કહેવાય છે કોંગ્રેસનો ગઢ છે, ત્યાં કોંગ્રેસે વિજય સરઘસ કાઢ્યું ને એ પછી પથ્થરમારો થયો છે. પથ્થરમારો કરનારા કોણ છે એની તપાસ ચાલી રહી છે. બીજી તરફ વાંકાનેરના વોર્ડ નંબર 6 માં જે ફટાકડા ફોડવા જેવી બાબતે બે પક્ષના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે અને જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો આમને સામને આવી ગયા છે વાંકાનેરમાં. એટલે બે જગ્યાએ ચૂંટણી પરિણામો બાદ ઘર્ષણના સમાચાર મળી રહ્યા છે. આ વિઝ્યુઅલ ફૂલ સ્ક્રીનમાં જોઈશું. વાંકાનેરના વિઝ્યુઅલ સામે આવ્યા છે કે જ્યાં છુટ્ટા હાથની મારામારી થઈ રહી છે, કારણ કે ફટાકડા ફોડવામાં આવતા હતા, એક દુકાન આગળ ફટાકડા ફોડવામાં આવતા હતા, તેના કારણે આ મારામારી થઈ છે. જ્યાં આપ જોઈ શકો છો કે ઘણી મોટી સંખ્યામાં બંને પક્ષના લોકો આવી જાય છે ને પછી એકબીજાને મારવામાં આવી રહ્યો છે, જાણે કે કોઈ ગુંડા તત્વો હોય, આવારા તત્વો હોય એ રીતની અહીંયા મારામારી થઈ રહી છે. અહીંયા પોલીસની પણ સીધી જવાબદારી છે કે જે સરઘસ નીકળી રહ્યા છે તે શાંતિપૂર્ણ રીતે નીકળે. કોઈને પર તમે કોઈના પર ઉશ્કેરાટ ન બતાવો, કોઈના પર આ રીતનો ગુસ્સો ન બતાવો, કારણ કે આમાં નુકસાન તમને જ થવાનું છે. એ જે તે સંપત્તિને થશે, તમને સીધું નુકસાન થશે, તમારા પર કેસ થશે ને તમારે પછી એ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે. આવા જે કાર્યકરો છે, હું તેમને અપીલ કરવા માંગુ છું કે તમે તો બધા આજે આક્રોશ બતાવી રહ્યા છો કે ભાઈ અમારો પક્ષ અહીંયા ન જીત્યો, અથવા તો સામેવાળો પક્ષ જીતી ગયો, અથવા તો અમારી હાર થઈ ગઈ. એ તમે આક્રોશમાં તમે પોતાને નુકસાન કરો છો. સામેવાળાને તો તમે મારી જ રહ્યા છો, પથ્થરમારો કરો છો, પરંતુ તમારી પર પણ કેસ થશે, તમે પણ પછી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા થઈ જશો. પરંતુ એ મોટા નેતાઓ પછી તમારી મદદે આવવાના નથી. અત્યારે તમે શાંત થઈ જાઓ, કારણ કે જે પણ પરિણામ આવ્યું હોય તેને સ્વીકારી લો, કારણ કે પરિણામ જનતાએ તમને આપ્યું છે. જનતાએ તમને કહ્યું છે કે ભાઈ આ વખતે તમે બેસી જાઓ, આ વખતે અમારે બીજાને મોકો આપવો છે. એ જીતની ઉજવણીમાં, એ ઉન્માદમાં ક્યાંક તમે કાયદો વ્યવસ્થા હાથમાં તો નથી લઈ રહ્યા ને, એ તમારે અહીંયા જોવું જરૂરી છે. કારણ કે આ તમામે તમામ એવા કાર્યકરો કે જે જાણે કે આખા કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, જાણે કે આખા પક્ષની કમાન એમના હાથમાં હોય, એ રીતે જાણે કે પોતે સર્વસ્વ ગુમાવ્યું હોય એવો આક્રોશ બતાવી રહ્યા છે. ને પછી વિજય સરઘસ તે જોઈ શકતા નથી અને પછી પથ્થરમારો કરે છે. વાંકાનેરમાં કે જ્યાં ફટાકડા ફોડ્યા, એ ફટાકડાનો અવાજ તે સાંભળી ન શક્યા, કારણ કે તેમાં તેમને એવું દેખાતું હશે કે આમાં તો અમે હારી ગયા છે, એટલે પછી અહીંયા મારામારી થઈ રહી છે. આવી ઘટના ક્યારે પણ સાંકી નહીં લેવાય. ત્યાંની જે સ્થાનિક પોલીસ છે તેમણે એલર્ટ થવાની જરૂર છે. જ્યાં પણ આવા સરઘસ નીકળે છે એ સુરક્ષિત માહોલમાં સરઘસ નીકળે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળે, શાંતિ જળવાઈ રહે, એ માટે લોકોએ પણ આગળ આવવું પડશે અને સ્થાનિક પોલીસે પણ એક્ટિવ થવું પડશે. સાથે સાથે રાજકીય પક્ષો, જે મોટા નેતાઓ છે, તે કેમ અપીલ કરતા નથી કે ભાઈ આવો પથ્થરમારાની ઘટના બિલકુલ યોગ્ય નથી, આવો પથ્થરમારો ન કરવો જોઈએ? એ લોકો પણ સામે નથી આવતા અને પછી ક્યાંક પડદા પાછળ પણ તે આવા લોકોને પ્રોત્સાહન આપતા હોય છે. હવે આપણે સ્ટુડિયોમાં જઈશું કે જ્યાં અમારા સહયોગી ઉપસ્થિત છે ને કેટલાક ગેસ્ટ પણ ઉપસ્થિત છે, તેમની સાથે સંવાદ કરીએ. તો આ તરફ જૂનાગઢમાં વિજય સરઘસ પર પથ્થરમારો થયો છે, સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વિજય સરઘસ પર પથ્થરમારો ને પથ્થરમારામાં 5 લોકો ઘાયલ થયા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં વિજય સરઘસમાં 5 લોકો ઘાયલ થયા. ચિત્તાખાના ચોક પર આ બનાવ બન્યો હતો, જ્યાં પથ્થરમારો થયો. અમારા સંવાદદાતા રહીમ લાખાણી ત્યાંથી જોડાઈ ગયા છે, તેમની સાથે વાતચીત કરીએ. રહીમ, આપની પાસે શું જાણકારી છે? કયા કારણસર પથ્થરમારો થયો? પથ્થરમારો કરનારા કોણ હતા? ત્યાં શું અત્યારે દ્રશ્યો? રહીમ. દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અત્યારે 4 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તો સાથે વાત કરશું. શું આખી ઘટના શું બની હતી?
ઘટનામાં એવું હતું કે અમે જુનાગઢ વોર્ડ નંબર 8માં વિજય બન્યા છે કોંગ્રેસ પૂરી પેનલ, એમાં અદ્રમાનભાઈ પંજા એમાં 7105 મતથી જુનાગઢમાં સૌથી વધુ મતથી વિજય બનેલા છે. એની અંદર સામેવાળા જે પાર્ટી હતી એ લોકો જોઈ નતા શક્યા, તો અમે વિજય સરઘસ વિજય નકારવાનો હતો. આપણે અહીંયાથી ચિતાખાના ચોકમાંથી આવતા હતા તો એ લોકોએ 30-40ના તોળાએ હુમલો કર્યો. પાણા, ચાકુ, ભાલા, ધુક્કા એ વગેરે એ બધું હતું. કેટલા લોકોને ઈજા થઈ છે તમને? અમારા 5 થી 6 લોકોને ઈજા થઈ છે. કેશો દાદા, અત્યારે શું પરિસ્થિતિ? ડોક્ટર સાથે વાત? ડૉક્ટર સાથે હજી કંઈ વાત નથી થઈ. રિપોર્ટ કરવાનું કીધું છે કે સીટી સ્કેન ને બધા રિપોર્ટ કરાવી લ્યો. પછી રિપોર્ટ ઉપર તો આધારિત રહીએ ને, ડૉક્ટર સાહેબ તો રિપોર્ટ ઉપર આધારિત રહીએ. લાગ્યું છે બધાને ક્યાં ક્યાં શું છે એ બધા રિપોર્ટ આવશે. કેટલા ટોળું હતું? સામે તો જાજા જણા હતા, બહુ જણા હતા. હવે કોણ ક્યાં શું હોય તો આપણાને ખ્યાલ ના હોય, આપણે તો ઓળખતા ના હોય. આ લોકો ઈજા થઈ છે એ ઓળખતા હશે. જે રીતના અને લોકોને ઈજા થઈ છે, બીજા લોકો સાથે પણ આપણે વાત કરવાના પ્રયાસ કરશું. 4 જેટલા લોકો છે તેમને હાલ સારવાર માટે લાવવામાં આવ્યા છે. પોલીસ કાફલો છે તેને પણ અત્યારે અહીં ખડકી દેવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો સીધા જ જોઈ શકાય છે. હોસ્પિટલની અંદર પોલીસ કાફલો છે તેને પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. જે રીતના વાત કરીએ, જો અન્ય લોકો છે જે ઈજાગ્રસ્તો છે તેની સાથે વાત કરીએ આપણે, કારણ કે જે રીતના આખી ઘટના બની છે, 8 નંબર વોર્ડ છે કે જેમાં પેનલ ટુ પેનલ વિજય થયો હતો અને તેને લઈને ખાસ જે રીતના વાત કરીએ તો આખી આ વિજય સરઘસ જ્યારે પસાર થઈ રહ્યું હતું ચિત્તાખાનામાં, ત્યારે અહીંથી જે રીતના લોકો છે જે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે હુમલો કરવામાં પાઇપ મારેલા છે. મારા ભાઈને લોખંડના મૂંઢમાં પાઇપ મારેલા છે, મન ફાવે પાઇપ મારી દીધા છે, છુરી વડે ખુરશી વડે બધેથી હુમલા કરેલા છે મારા ભાઈને. લોકો 4 જણા, કુલ 4 જણા ઈજા કરેલા છે. ઓલો મારો નાનો ભાઈ છે, આ મારો મોટો ભાઈ છે. એ લોકોને ઓલાને છુરી કેવું કઈ મારી દીધું છે ને પાઇપને મારી દીધું છે. નાના છોકરાને બી જોઈએ એવી રીતે મારી દીધું છે. કોઈ જાતનું ખોફ રાખ્યું નથી ને હોય બીજા હાર બરદાસ્ત નથી કરી શક્યા. મારા કાકા છે અદ્રમાનભાઈ પંજા, એ જે વિજય બન્યા છે એની હિસાબે એ લોકો હાર બરદાસ્ત ના કરી શક્યા તો માર્યા છે. કેટલા લોકો હતા તમને જે ખબર પડી ત્યારે તમને કોઈ અંદાજો હતો કે આવી રીતના લોકો આવી રહ્યા છે? અંદાજે સાહેબ લોકો 30 થી 40 જણા હતા. એમાં આગળ સૌથી ડેની હાલા હતા, રજાક હાલો હતો, સમીર હાલા, ફયાજ હાલા, ફેજાન હાલા, માહિર હાલા, બશીર હાલા, આદમ હાલા, સિકંદર હાલા અને અજીમ મેમણ. એટલે એના સિવાયના 30-40 જણા બીજા હતા. પોલીસ સ્ટાફ બી હાજર હતો અને અમને ત્યાં પોલીસ સ્ટાફને ધક્કો મારી, પોલીસ સ્ટાફને હેઠે જમીન પર પછાડી ધક્કો મારીને અમને પથ્થર મારો કરવામાં આવ્યો છે અમારી માથે. શું પથ્થર સિવાય કઈ હતું કે કેવી રીતના? પથ્થર સિવાય સાહેબ એ લોકો પાસે પાઇપ હતા. એ લોકો તૈયારીમાં જ હતા કે અમે લોકો અહીંયા જાય ને એ લોકો મારે. નહીં સાહેબ, અમને કોઈ અંદાજો નહોતો. અમારા પેલા એ લોકો વિજય થયેલા છે ત્યારે અમે લોકો એવું કાંઈ કર્યું નથી. આ સનન એ લોકોની ગુંડાગીરી છે સાહેબ. હવે માંગ એ છે કે સરકાર તરફથી અમને એ માંગ છે કે એ લોકોને કડક ને કડક કાર્યવાહી થાય. તો જે રીતના આ દ્રશ્યો જોઈ શકાય છે, ભાગવા દરમિયાન ઝપાઝપી પણ થયું, આ જે કપડાં પણ તૂટી ગયા છે તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે. અન્ય લોકો ઈજાગ્રસ્તો છે તેની પાસે પણ આપણે જવાના પ્રયાસ કરશું, કારણ કે 4 થી વધુ લોકોને હાલ સિવિલ હોસ્પિટલ જે જુનાગઢ ખાતે લાવવામાં આવ્યા છે, કારણ કે જે આખી ઘટના બની છે તેમાં તેને લઈને હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે. નાના બાળકો સહિત લોકો જે પસાર થઈ રહ્યા હતા ને ત્યારે આ ઘટના બની છે. હા, એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા. શું કામ હુમલો કર્યો કાંઈ ખબર છે? એ નથી. વિજય સરઘસમાં હુમલો થયો. હા, વિજય સર. હવે તમારી શું માંગણી છે? પોલીસની હાજરીમાં થયો છે તો હુમલો, એને જો ઓલું કાર્યવાહી થાય એના ઉપર જલ્દી. જે પ્રમાણે તમે એમના પિતા છો કે? મારો ભત્રીજો છે. અમે એગ્રીકલ્ચરમાંથી નીકળ્યા વિજય થઈને, અદ્રમાનભાઈ બધા અશરફભાઈ બધા ત્યાંથી નીકળ્યા હતા. તો ચિત્તાખાના ચોકમાં પહોંચ્યા તો ત્યાંથી અમારે સરઘસ કાઢવાનું હતું, વિજય સરઘસ. એમાં અદ્રમાનભાઈ પંજા, અશરફભાઈ સહીન, સેનેલાબેન બધા મોટી જીતાય છે, મોટી વિજય થઈને. પછી લોકો વિજય સેન ના કરી ગયા એટલે આ લોકોએ પોલીસની હાજરીમાં અમારા લોકો ઉપર સરઘસ કાઢ્યા પહેલાં ત્યાં હુમલો કર્યો. ત્યાં ભેગા થવાના હતા, ભેગા થતા હતા તો પેલા જ અદ્રમાનભાઈ પંજાને ગાળ બોલી. પછી એ લોકોએ શરૂઆત કરી પોલીસની હાજરીમાં. પોલીસે કાંઈ ન કર્યું? પોલીસે કાંઈ ન કર્યું, પોલીસ હટી ગઈ હતી. એ લોકો 30-40 જણા હતા, પાઇપ લાકડીઓ પોલીસ બચાવ, પોલીસ ડાંડા લઈ લીધા હતા લગભગ, તો એવું હતું કે પોલીસની હાજરીમાં જ હુમલો થયો છે ને પોલીસ ત્યાંથી હટી ગઈ હતી. એ લોકો બધા ત્યાં સીસીટીવી કેમેરા બી છે,
ચિત્તાખાના ચોકમાં સીસીટીવી કેમેરા છે, બધા ચેક કરી શકે છે કે કોણે હુમલો કર્યો છે કે કોણે નહીં. જે રીતના વાત કરીએ દ્રશ્યો જોઈ શકાય છે, ઈજાગ્રસ્તો છે તેની સારવાર પણ આપવામાં આવી રહી છે અને કહી શકાય કે જે રીતના ચિત્તાખાનામાં ઘટના બની છે 4 થી વધુ લોકો ઈજાગ્રસ્તો થયા છે. હાલ તમામને હોસ્પિટલે લાવવામાં આવ્યા છે. પથ્થરમારો અને લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે. 30 થી 35 લોકોનું ટોળું હતું, તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે. એટલે કહી શકાય કે જે વોર્ડ નંબર 8 છે તેમાં વિજય બન્યા બાદ જે આપ આદમી પાર્ટી જે પરાજય થઈ હતી તેમના નેતાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યા હોવાની વિગત સામે આવી છે અને હવે પોલીસ છે તે પણ એક્શન મોડમાં સામે આવી હોય તેવું લાગી રહ્યું છે. ચિત્તાખાનામાં પોલીસ બંદોબસ્તનો કાફલો છે તે હાલ ગોઠવી દેવામાં આવ્યો છે. જી બિલકુલ, આભાર રહીમ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો જુનાગઢ કે જ્યાં અહીંયા પથ્થરમારો થયો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ સંકળાયેલા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. પથ્થરમારાની ઘટનામાં 5 લોકો ઘાયલ થયા, હવે તેમની સારવાર ચાલી રહી છે અને આરોપ એ પણ છે કે પોલીસ ત્યાં મૂક પ્રેક્ષક બનીને ઊભી હતી. પોલીસે ત્યાં કોઈ કામગીરી ન કરી. ત્યાં જે પથ્થરમારો કરનારા શખ્સો છે તેમને અટકાવવાની જવાબદારી પોલીસની હતી, છતાં પણ પોલીસે તે કામગીરી ન કરી. અંતે પછી અહીંયા આ લોહિયાળ જંગ થયો છે. વિજય સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો તો અમારા સંવાદદાતા એ હોસ્પિટલમાં પહોંચ્યા હતા, રહીમ લાખાણી, અને ત્યાં તેમણે જે નિવેદન લીધા, ત્યાં જેમની સાથે સંવાદ કર્યો તેમનું કહેવું છે કે પોલીસ ત્યાં ઊભી હતી, છતાં પણ પોલીસે અસામાજિક તત્વોને પથ્થરમારો કરનારાને રોક્યા નહીં અને પછી 5 લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. પોલીસની અહીંયા સીધી જવાબદારી નક્કી થઈ રહી છે. હવે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે, પરંતુ અમારી પણ અપીલ છે કે જે પણ લોકો જીતનો જશ્ન મનાવે છે એ ઉન્માદમાં આવીને ક્યાંક તમે બીજા કોઈને તેઓ પરેશાન નથી કરતા ને એનું ધ્યાન રાખો. બીજી બાબત એ કે જે લોકો હારી ગયા છે તેમણે પણ એ હાર પચાવવી પડશે, કારણ કે હવે આ તો જનતાનો જનાદેશ છે. હવે એવું નથી કે ભાઈ કોઈ એક આગળ વધી ગયો, તમને આગળ વધવાનો મોકો નહીં મળે, તમને પણ ચાન્સ મળે છે. જે રીતે જનતા દર વખતે 5 વર્ષે મતદાન કરે છે, તમને પણ એ 5 વર્ષે ફરી એકવાર એ ચૂંટણી જંગમાં આવવાનો મોકો મળવાનો છે. ફરી એકવાર મહેનતથી આગળ વધશો અને ફરી એકવાર ત્યાં પ્રયત્ન કરશો. હુમલો થયો, અમે ત્યાં નીકળ્યા ત્યારે ઓલરેડી મેં ડીવાયએસપી સાહેબને યાદી આપી હતી કે સાહેબ અમે જઈએ છીએ ને અમે વિજય સરઘસની તૈયારી કરીએ છીએ. ચિત્તાખાના ચોકમાં મને શંકા છે કે અહીંયા માથાકૂટ થશે, તો મને કે તમે જરા ચિંતા કરોમાં, હું મારા પીઆઈને અને મારો સ્ટાફને ત્યાં મોકલી દઉં છું. એણે મોકલેલાય ખરી, એણે એનું કામ કરી પણ દીધું, પણ એ લોકોની હાજરીના અંદર જે આ વસ્તુ થઈ ને એ ખરેખર નિંદનીય છે. તમને જીત પછી તમને શંકા હતી કે આવી ઘટના બનશે? મને 100% શંકા હતી કે ભાઈ ક્યાંક વસ્તુ કોઈ વસ્તુ કોઈને હાર ન પચાવી શકતા હોય ને આ વસ્તુ બની હોય. અગાઉથી તમે પોલીસને જાણ કરી તો પોલીસ કાફલો કેટલો હતો ને પછી આ ઘટના બની ત્યારે પોલીસે શું કામગીરી કરી? સાહેબ અમે જ્યારે ચિત્તાખાના ચોકમાં પહોંચ્યા, અમે તો ત્યાં ઊભા રહેવાની પણ જરૂર નહોતી. અમારે તો એનું કારણ વિજય સરઘસ જગમાલ ચોકથી કાઢવાનું અમે નક્કી કરેલું હતું ને અમે એના માટે યાદી પણ આપી હતી. પણ મેં આશંકા જતાવી હતી કે ભાઈ આ જ લોકો ચિત્તાખાના ચોકમાંથી વિજય સરઘસ અમે નથી કાઢવાના, પણ નીકળશે તો ખોટી અનિચ્છનીય બનાવ બનશે. આ તો વિજય સરઘસ કાઢીએ એની પહેલા એ લોકોએ આ વસ્તુ કરી નાખી છે. પોલીસે શું કર્યું? પોલીસ ત્યાં બંદોબસ્ત માંગ્યો હતો. પોલીસે આવી ગઈ ત્યાં, પણ પોલીસને અત્યારે ઈજા થઈ છે. પોલીસને અત્યારે તમારે આપ જોઈ શકો છો કે અત્યારે પોલીસ દવાખાનામાં એડમિટ છે. કેટલા પોલીસ? ઓછામાં ઓછા 20 પોલીસ કર્મચારી હતા. 20 પોલીસ સારવાર અત્યારે સિવિલ હોસ્પિટલના અંદર જ છે બધા. પોલીસ પણ ઈજા થઈ. હા, હવે તમારી શું માંગ છે? જે રીતના સાહેબ જે કાંઈ પણ વસ્તુ બની છે, ત્યાં ચિત્તાખાના ચોકના અંદર સીસીટીવી ફૂટેજ છે, એ સીસીટીવી ફૂટેજને અનુસંધાને જે કાંઈ પણ કાર્યવાહી થઈ શકતી હોય, જે દૂધ અને દૂધનું પાણી જે થઈ શકતું હોય એવી અમે પોલીસ ખાતા પાસે આશા રાખીએ છીએ. આ વસ્તુ ન થવી જોઈએ. ખરેખર આ અત્યારે બિહાર અને યુપીને પણ શરમાવે એવી ઘટના બની છે, જે ન થવી જોઈએ. જે રીતના વાત કરીએ ઉમેદવાર છે તેઓનું કહેવું છે કે પોલીસની હાજરીમાં આ ઘટના બની છે ને જે ઘટના બની છે તેમાં પોલીસને પણ ઈજાગ્રસ્ત થયા હોવાની વિગત સામે આવી છે. જે રીતના અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે કે પોલીસ બંદોબસ્ત છે તે હાલ સિવિલ હોસ્પિટલની અંદર ખડકી દેવામાં આવ્યો છે. જે રીતના વાત કરવામાં આવે વિજય સરઘસ નીકળે પહેલા જ આખો આ હુમલો થયો છે. જો કે પોલીસને અગાઉથી શંકા છે તે વ્યક્ત કરવામાં આવી હતી વિજેતા ઉમેદવાર દ્વારા કે જે વિજય સરઘસ ઉપર હુમલો થશે. જો કે આ તો વિજય સરઘસ નીકળે પહેલા જ આખી આ હુમલાની ઘટના છે તે સામે આવી છે. ઉમેદવાર જે વિજેતા ઉમેદવારે કહ્યું, એટલે કહી શકાય કે જે આખી ઘટના બની છે તેને લઈને હવે પોલીસ છે તે પણ એક્શન મોડમાં છે તે જોવા મળી છે. એટલે કહી શકાય કે જે રીતના એક જ કોમના 2 લોકો વચ્ચે જે જીતની દાવેદારીમાં છે ત્યાં મારામારી કે હુમલાની ઘટના છે તે સામે આવી છે અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જુનાગઢ.